પણ આજે જે મહત્વની અપડેટ જે છે કોમોડિટીઝને લઈને એમસેક્સ ઉપર ટેકનિકલ તકલીફોને કારણે કામકાજ પર અસર જોવા મળી છે અને આ મુદ્દે વધુ વિગતો લઈએ સહયોગી આરતી મહેતા પાસેથી। આરતી, જણાવો શું છે વધુ વિગતો? એમસેક્સનું કામકાજ આજે ઠપ દેખાઈ રહ્યું છે। જે ખાસ કરીને એમસેક્સ પર કામકાજ શરૂઆતથી જ થોડું અટકાયેલું દેખાઈ રહ્યું છે। આજે સવારે લગભગ 1.5 કલાકથી કામકાજ આપણને બંધ રહેતું દેખાયું છે। સવારે 9:30 વાગે ટ્રેડિંગ થવાની શરૂઆત થવાની હતી, પણ તે અહીંયાથી નથી થતી દેખાય। ટેકનિકલ ઇસ્યુના લીધે આ વિલંબ જે છે તે આપણને થતો દેખાઈ રહ્યો છે અને એમસેક્સ તરફથી પહેલાં 9:45, ત્યારબાદ 10 અને ત્યારબાદ 10:30 વાગે ટ્રેડિંગ શરૂ થશે તેવા સમયો આપવામાં આવ્યા હતા। હવે તેઓએ આ સમય પણ પોતાની સાઇટ પરથી કાઢ્યા છે, એટલે સ્પષ્ટતા નથી કે ક્યારથી ટ્રેડિંગ જે છે તે અહીંયાથી શરૂ કરવામાં આવશે। પણ 4 મહિનામાં બીજી વાર તકલીફ આપણને થતી દેખાઈ રહી છે। આ અગાઉ પણ જોઈએ તો તકલીફ એમસેક્સમાં ટેકનિકલ ઇસ્યુના લીધે થતી દેખાઈ હતી ને ટ્રેડિંગ ક્યારે શરૂ થશે તેના પર કોઈ સ્પષ્ટતા આપવામાં નથી આવી। એમસેક્સ તરફથી કહેવામાં આવ્યું છે કે ડિઝાસ્ટર રિકવરી સાઇટ પરથી ટ્રેડિંગ શરૂ થઈ શકે છે, પણ ક્યારે થશે તે તેમના તરફથી નથી કહેવામાં આવ્યું। જ્યારે થશે ત્યારે તેઓ અપડેટ કરશે। અત્યારે એમસેક્સ તરફથી આ નિવેદન આપણને આવતા દેખાઈ રહ્યા છે। 23 જુલાઈ અગાઉ જ્યારે થઈ હતી તકલીફ, ત્યારે 23 જુલાઈએ ટેકનિકલ ઇસ્યુના લીધે જ આ તકલીફ આપણને થતી દેખાઈ હતી ને ત્યારે પણ કામકાજ જે છે તે આપણને ઠપ થતું દેખાયું હતું, પણ તે આટલા લાંબા સમય સુધી નહોતું। એટલે આજે જે સમય લાગી રહ્યો છે તે વધારે સમય લાગી રહ્યો છે અહીંયા કામકાજ ફરી શરૂ થવાને। તો હવે જોઈએ કે કઈ રીતે ડિઝાસ્ટર સાઇટ પર ક્યારે અહીંયાથી ટ્રેડિંગ શરૂ થાય છે, પણ હજી સુધી ટ્રેડિંગના સમયને લઈને કોઈ સ્પષ્ટતા એમસેક્સ તરફથી નથી આવી। જી આરતી, આ સમગ્ર વિગતો જણાવવા બદલ અને અપડેટ આપવા બદલ આપનો આભાર। ત્યારે